મેડીફેશિયલ સારવાર શું છે? ઘણા બધા લોકો અમને એવું પૂછતો હોય કે સર મારે ફેશિયલ કરાવવું છે, તમારા ક્લિનિકમાં કયું ફેશિયલ અવેલેબલ છે? એક રીતે ફેશિયલ વર્ડ છે તો એ આપણે સાંભળીએ ત્યારે આપણે પાર્લર વધારે યાદ આવતું હોય છે. તો હકીકતમાં વી કોલ્ડ ઇટ મેડીફેશિયલ થેરાપિસ્ટ, કે થેરાપિસ્ટનો મતલબ એવો થાય કે જેની થેરાપ્યુટિક ઇફેક્ટ હોય ને જેની અંદર મેડિકેટેડ મટીરિયલ હોય. મેડીફેશિયલ થેરાપીનો મતલબ એવો થાય કે તમારા ફેસ ઉપર જે ડેમેજ છે એને એકોર્ડિંગલી મેડિકેટેડ વસ્તુઓ લગાવી અને જે સારવાર કરવામાં આવે કે એનાથી તમારી ફેસની સ્કિન સારી થતી હોય છે. દાખલા તરીકે મેડીફેશિયલનો ઉપયોગ અમે રિપેરિંગ સારવાર તરીકે કરતા હોય છે અને સ્કિન ગ્લો અને વ્હાઇટનિંગ માટે કરતા હોય. દાખલા તરીકે તમારા ફેસ ઉપર ડલનેસ આવી ગઈ છે, પિગમેન્ટેશન છે, ઓલ ઓવર ફેસમાં સ્કિનનું ટેક્સચર બગડી ગયું છે, તો આવા કિસ્સામાં મેડીફેશિયલ સારવાર કરાવી શકો. ઘણા બધા લોકોને 30 વર્ષ પછી સ્કિન થોડી ડલ થઈ ગઈ હોય, સ્કિન નિસ્તેજ થઈ ગઈ હોય, ઘણા લોકોને બહાર તડકામાં રાખવાને લીધે ટેનિંગ થઈ ગયું હોય, તો આવા બધા કિસ્સાઓની અંદર પ્લસ બ્રાઇડલ માટે કે જેના મેરેજ છે પ્લસ ગ્રૂમ, એવા બધા લોકો માટે મેડીફેશિયલ થેરાપી છે, આઈડિયલ થેરાપી છે. મેડિકેટેડ ફેશિયલ છે એની અંદર મેડિકેટેડ તત્વો હોય છે કે જેનું મેઇન કામ 3 છે. એક તમારું ટેક્સચર સુધારે છે, એક તમારું જે ડેમેજ હોય, પિમ્પલ્સ હોય, સ્પોટ હોય અથવા તો ટેનિંગ હોય દૂર કરે, અને ત્રીજી વસ્તુ એ રિજુનેશન લઈ આવે કે એને સ્કિનની અંદર ગ્લો આવે. તો મેડિકેટેડ ફેશિયલ છે એ સારા એમડી સ્કિનના ઓબ્ઝર્વેશનમાં તમે કરાવી શકો, પણ આ કોઈ પ્રકારનું પાર્લરનું ફેશિયલ નથી. આ એક એવી સારવાર છે કે જેનાથી સ્કિન લોંગ ટર્મ માટે રિપેર થાય છે અને લોંગ ટર્મ માટે સારી રહેતી હોય છે. વધારે માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરી શકશો. થેન્ક યુ.